Hello guys, Industry 4.0 જે છે તમારો that is elective subject in this sixth semester. ફટાફટ પહેલાં બ્રીફલી એક સિલેબસ પર જોઈ લઈએ કે કઈ રીતે તમારે આ વખતે સિલેબસ રહેશે. આની તમારા ક્રેડિટ જે છે that is 3 ક્રેડિટ, જે બિફોર પેન્ડેમિક જે આનો સિલેબસ જે છે એના અકોર્ડિંગ ટુ 70 માર્ક્સની એની ઇન સેમેસ્ટર એક્ઝામિનેશન એન્ડ 30 માર્ક્સ જે છે દેટ ઇઝ ફોર progressive assessment, means the mid semester examination. This is the syllabus overall. Total 6 chapters are there. જેના માટેની જે છે એ બુક રેફરન્સ બુક જે છે એ તમને સજેસ્ટ કરેલી છે. ઓલમોસ્ટ આ દરેક બુક જે છે એ હું ગૂગલ ક્લાસરૂમની અંદર જે છે એ હું તમને સેન્ડ કરી આપું છું. એની અંદરથી જે છે તમારે ઇઝીલી તમે જોઈ શકો છો. So that was the syllabus. Coming back to the subject, Industry 4.0 એ આપણને બધાને ખ્યાલ જ છે કે what is that? It is the revolution in industry. સ્પેસિફિકલી જો જોવા જઈએ તો જે પ્રોસેસની અંદર અબ્રપ્ટ ચેન્જ આવે છે કે જે રીતે કોઈ પણ પ્રોડક્ટ મેન્યુફેક્ચર થાય છે એની પાછળની જે પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર જે કોઈ રિવોલ્યુશન આવે છે દેટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. આપણે જોયું જ છે તેમ છતાં એક વખત રિપીટ કરી દઉં કે કોઈ પણ પ્રોસેસની અંદર જ્યારે એબ્રપ્ટ ચેન્જ આવે, સડન જે મેજર ચેન્જ આવે, ધ વે થિંગ ઇઝ ડન ઇન પ્રોસેસ, દેટ ઇઝ કોલ્ડ રિવોલ્યુશન. અને ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પ્રોડક્ટ જે મેન્યુફેક્ચર થાય છે એની અંદર પહેલાં કઈ રીતે થતી હતી અને હવે કઈ રીતે થાય છે, તો આપણે ઓલરેડી 3 રિવોલ્યુશન જે છે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. બ્રીફની અંદર કહી દઉં તો ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે છે દેટ વોઝ ઓફ ઇન્ટરચેન્જેબલ પાર્ટ્સ એન્ડ મશીન ડ્રોઈંગ્સ. આપણને પહેલાં એવો કોઈ કોન્સેપ્ટ જ નહોતો બિફોર ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કે પાર્ટ્સ જે છે એના ડ્રોઈંગ પણ હોય, એને વ્યવસ્થિત ડ્રોઈંગ કરીને દરેક પાર્ટ જે છે એ સરખા હોવા જોઈએ. સિમિલર પાર્ટ્સ જે છે એ ઇન્ટરચેન્જેબલ હોવા જોઈએ. ઇન્ટરચેન્જેબલનો મતલબ એવો થાય કે સપોઝ હું એમ કહું કે બોલ્ટ જે છે એ ચલો એક આનીનો બોલ્ટ જે છે એ XYZ મશીનની અંદર લાગે છે તો એ બોલ્ટના ડાયમેન્શન્સ જે છે એ સેમ જ હોવા જોઈએ. એ જે છે રિપ્લેસ થઈ શકવા જોઈએ. બંને અલગ અલગ જગ્યાએ બનતા હોય તો પણ એ એક જગ્યાએ એસેમ્બલ થઈ શકે. તો ઇન્ટરચેન્જેબલ પાર્ટ્સ અને મશીન ડ્રોઈંગ, જો આવો કોન્સેપ્ટ જે છે એ પહેલાં નહોતો, જે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે છે એની અંદર એ ઇન્કલ્કેટ થયો છે. સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન વોઝ માસ પ્રોડક્શન. આ એક એસેમ્બલી લાઇન જે છે એ બતાવવામાં આવેલી છે આ ઇમેજની અંદર. પછી જે છે એ રિવોલ્યુશન, સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની અંદર એક કારનો મેન્યુફેક્ચરનો વિડીયો મેં જે છે એ રાખેલો છે. ફર્સ્ટ ઓફ ઓલ એ તમે જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ. તો આ હતું એક 1936ની અંદર જે શેવરોલેટનો શોરૂમ, સોરી એક ફેક્ટરી જે છે, પ્લાન્ટ, એનો વિડીયો જે હતો આપણે અત્યારે જોતા હતા. તો એની અંદર તમે જોયું કે એસેમ્બલી લાઇન કઈ રીતે દરેક વસ્તુ જે છે એ મેન્યુફેક્ચર થાય છે. તો દેટ વોઝ ધી સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન્સ આપણે જોયું કે એની અંદર રોબોટિક્સ એન્ડ ઓટોમેશનનો જે છે એ ઇન્કલ્કેશન થયું. કે જેમ મેં તમને લાઈવ લેક્ચર વખતે એક્ઝામ્પલ આપેલું, આ બધા જે છે એ રોબોટ્સ જ છે કે જે દે આર ડુઈંગ વેરિયસ ટાસ્ક, પોતપોતાના ટાસ્ક જે છે એ બધાને અલોકેટ કરેલા છે. તો દેટ ઇઝ કોલ્ડ ધી થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, જેની અંદર સંપૂર્ણ ઓટોમાઇઝેશન જે છે એ થઈ ગયું ઇન્ડસ્ટ્રીની અંદર. અને ઘણું બધું જે છે એ મશીન ટાસ્ક પરફોર્મ કરવા લાગી કે જે મેન્યુઅલી લેબર ઓર સ્કિલ્ડ વર્કર દ્વારા થતા હતા. એન્ડ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે આપણો સબ્જેક્ટ છે,
એને જો બ્રીફમાં કહેવો હોય તો એવું કહી શકાય કે ઓટોમેશન વિથ સાયબર ફિઝિકલ સિસ્ટમ. હવે સાયબર સિસ્ટમ શું છે એ આપણને ઓલરેડી ખ્યાલ છે કે વોટ ઇઝ સાયબર સિસ્ટમ. ઓલ થિંગ્સ આર કનેક્ટેડ, બટ વેબ સ્પેસની અંદર નહીં, બટ સાયબર ફિઝિકલ સિસ્ટમનો મતલબ એવો થાય કે જ્યાં દરેક તમારી મશીન્સ છે એ પણ કનેક્ટેડ છે એકબીજા સાથે, અને એ દરેક વસ્તુ એક જગ્યાએ ક્યાંક ને ક્યાંક પરફોર્મ થાય છે કોઈ ક્લાઉડની અંદર. ઇન્ડસ્ટ્રી 4.0ની કોઈ પર્ટિક્યુલર ડેફિનેશન નથી કે તમે ડિફાઇન કરી શકો કે ધીસ ઇઝ ઇન્ડસ્ટ્રી 4.0. એવરીથિંગ ઇઝ ઇન્ટરકનેક્ટેડ વિથ મેની ટેકનોલોજીસ લાઇક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પછી કહી શકો કે આઈઓટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આ દરેક વસ્તુથી એક સાયબર ફિઝિકલ કનેક્ટેડ સિસ્ટમ જનરેટ થાય છે કે જેનું ઇન્ટિગ્રેશન પ્રોપરલી એકબીજા સાથે થયેલું છે. દેટ ઇઝ કોલ્ડ ધી ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. કે એવું સ્માર્ટ ફેક્ટરી કહી શકો કે જ્યાં દરેક મશીન્સ પણ એકબીજા સાથે કનેક્ટેડ છે અને એનો ડેટા ફ્લો જે છે એ કન્ટિન્યુઅસલી રિયલ ટાઈમ કોઈ પણ પર્સન કોઈ પણ જગ્યાએ જોઈ શકે છે. એટલું જ નહીં, એનું ડેટાનું એનાલિસિસ પણ થાય છે અને ડેટાના એનાલિસિસની સાથે સાથે એનું કોઈક એક કન્ક્લુઝન પણ નીકળે છે અને ધીમે ધીમે એ જાતે જ એ સ્માર્ટ ફેક્ટરી જેને તમે કહી શકો એ જાતે જ જે પ્રોડક્શનનો ટાઈમ જે છે એ રિડ્યુસ કરી શકે. તો આ લેવલનું જે એક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે જ્યારે પહોંચે છે આ લેવલે, દેટ ઇઝ કોલ્ડ ધી ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. એની અંદર ઇન્ટિગ્રેશન ઓફ પ્રોડક્શન ફેસિલિટીઝ જે તમારા શોપ ફ્લોર પણ ક્યાંય પણ જગ્યાએ દરેક મશીનરી ઉપર દરેક કોમ્પોનન્ટ જે છે મેન્યુફેક્ચર થતા હોય, સપ્લાય ચેઇન્સ એન્ડ સર્વિસ સિસ્ટમ્સ ટુ એનેબલ વેલ્યુ એડેડ નેટવર્ક્સ. તો આ દરેક વસ્તુ જે છે એ ઇન્ડસ્ટ્રી 4.0ની અંદર ઇન્ક્લુડ થાય છે. સપ્લાય ચેન્સ, જેમ કે તમે જ્યાંથી મટીરિયલ તમારું રો મટીરિયલ આવે છે ત્યાંથી લઈને છેક પ્રોડક્ટ જ્યારે કસ્ટમર સુધી પહોંચે છે ત્યાં સુધીની દરેક વસ્તુ તમારી સ્માર્ટ ફેક્ટરી અથવા તો ઇન્ડસ્ટ્રી 4.0 એનેબલ્ડ પ્લાન્ટની અંદર જ્યારે ઇન્કલ્કેટ થાય તો દેટ ઇઝ કોલ્ડ ધ ઇન્ડસ્ટ્રી 4.0 એનેબલ્ડ પ્લાન્ટ. આ એક એનો લેઆઉટ જે છે એ તમે કહી શકો. તમારું કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ છે એ દરેકની અંદર દરેક વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે અને દરેક વસ્તુ ડિજિટલાઇઝ થઈ ગઈ છે. કોઈ પણ મશીનરી હોય એ દરેક વસ્તુ ડિજિટલાઇઝ થઈ ગઈ છે. એવું નહીં કે ખાલી ચલો એક બોલ્ટ મેકિંગ મશીન છે તો એમાં કેટલા બોલ્ટ પર મિનિટ બને છે, કેટલા આવર એક કલાકમાં કેટલા બને છે, ખાલી એટલું જ નહીં પણ એ રેકોર્ડ બી થાય છે, એની ક્વોલિટી પણ ચેક થાય છે સાથે સાથે. તો એ દરેકનું ડિજિટલાઇઝેશન પણ સાથે સાથે થાય છે. આની અંદર તમે જોઈ શકો છો કે દરેક વસ્તુ જે છે એ ક્લાઉડની અંદર પણ સાથે સાથે સ્ટોર થતી હોય છે. તો ધીસ ઇઝ ધી આઈડિયલ એક્ઝામ્પલ ઓફ ઇન્ડસ્ટ્રી 4.0. આ એક બ્રીફ ઇમેજ છે જેની અંદર તમે જોઈ શકો છો કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે છે એ કઈ રીતે તમે એને વર્બલાઇઝ કરી શકો છો. જે આપણે ઓલરેડી વાત થઈ છે કે ફોર્થ ઇઝ ધ સાયબર ફિઝિકલ સિસ્ટમ. તો જેમ મેં તમને કીધું એમ કે એની કોઈ પર્ટિક્યુલર ડેફિનેશન તો નથી, પણ તમારી બુકની અંદર જેમ આપેલું છે એને એકોર્ડિંગ ટુ સિલેબસ જે છે એ રીતે આપણે થોડું જોઈએ કે વોટ ઇઝ ઇન્ડસ્ટ્રી 4.0 અને એક્ઝામની અંદર પૂછાય તો કઈ રીતે એને તમારે લખી શકો. સો it was first declared by German government during Hanover Fair in 2011 as the beginning of the fourth industrial revolution. જર્મન ગવર્મેન્ટ, જેમ આપણે ઓલરેડી પહેલાં વાત થઈ છે, એ લોકોએ જે છે આને ઇન્ટ્રોડ્યુસ કરી હતી કે થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન સુધી તો આપણે પહોંચ્યા છીએ, બટ વોટ ઇફ વી કેન generate the fourth industrial revolution. The term Industry 4.0 completely meets to a wide range of concepts, including incrementing machinization and automation, digitalization, networking and miniaturization. આ દરેક વર્ડનો મિનિંગ તમને સમજાવી દો, આમ તો ખ્યાલ જ છે. મશીનાઇઝેશન મીન્સ કોઈ પણ વસ્તુ બિફોર સાયન્સ કઈ રીતે પરફોર્મ થતી, તો બાય મેન્યુઅલી હાથથી થતી દરેક વસ્તુ પછી એની અંદર મશીનાઇઝેશન મતલબ કે કોઈ એક પર્ટિક્યુલર પ્રોસેસ વધારે સારી રીતે એક જ સરખી રીતે સરખી પ્રોડક્ટ બનાવવા માટે એ મશીન દ્વારા પરફોર્મ થાય, દેટ ઇઝ કોલ્ડ મશીનાઇઝેશન. એન્ડ ઓટોમેશન,
ખાલી મશીનાઇઝેશન જે છે થવું દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એનું ઓટોમાઇઝેશન જે થાય છે દેટ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ વિચ ઇઝ ધ પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રી 4.0. ડિજિટલાઇઝેશન કે જેમ આપણે વાત કરીએ એમ કે દરેક મશીન પાસે પોતાના પર્ટિક્યુલર ડેટા હોય છે કે એની અંદર પ્રોડ્યુસ થતા પાર્ટ્સ અને એની સાથે રિલેવન્ટ પ્રોસેસ કઈ રીતે અને કયા ફેઝની અંદર અત્યારે જે છે એ પહોંચી છે અને કઈ રીતે ઇટ ઇઝ ગોઈંગ ઓન. નેટવર્કિંગ એન્ડ મિનિચ્યુરાઇઝેશન. નેટવર્કિંગ મીન્સ દરેક સિસ્ટમ જે છે એ એકબીજા સાથે કનેક્ટેડ હોવી જોઈએ. દરેક મશીન્સ છે એ એકબીજા સાથે કનેક્ટેડ હોવા જોઈએ. દરેક મશીનને આની પહેલાંની અને પછીની પ્રોસેસનો પણ ખ્યાલ હોવો જોઈએ. જેમ કે એક ડ્રિલિંગ ઓપરેશનની પછી જે છે એ એનું સરફેસ ફિનિશ માટે સેન્ડ કરવાની હોય તો સરફેસ ફિનિશ જ્યાં પરફોર્મ થાય છે એ મશીનરીને ખ્યાલ હશે કે ડ્રિલિંગ ઓપરેશન જે છે અત્યારે કયા ફેઝની અંદર છે, કયા પાર્ટનો. એની માટે દરેક પાર્ટ ઉપર પોતાના ટેગ પણ હશે. તો આ દરેક વસ્તુ ઇન્ડસ્ટ્રી 4.0ની અંદર પોસિબલ છે. મિનિચરાઇઝેશનનો મતલબ એવો થાય છે કે દરેક વસ્તુ જે છે એ મિનિએચર મતલબ કે એના સ્મોલ ફોર્મની અંદર જે છે આપણે લાવી દઈએ. જેમ કે પીસી આપણને ખ્યાલ છે કે પહેલાં કેટલી સાઇઝની અંદર આવતા અને હવે આપણે આપણા હાથની અંદર પણ પીસીનો યુઝ કરીએ છીએ, આપણા મોબાઈલ ફોન્સ. According to the concept of Industry 4.0, research and innovation, reference architecture, standardization and security of network systems are the fundamental for implementing Industry 4.0 infrastructure. હવે કોઈ પણ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે જેની અંદર મારે ઇન્ડસ્ટ્રી 4.0ના એકોર્ડિંગ ટુ મારે કોઈ એક પ્લાન્ટ જે છે એસ્ટાબ્લિશ કરવો છે તો એની માટેના નેસેસરી ફંડામેન્ટલ્સ જે છે એ આ બધા છે. રિસર્ચ એન્ડ ઇનોવેશન, રેફરન્સ આર્કિટેક્ચર પણ એના એકોર્ડિંગ હોવું જોઈએ. સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ સિક્યુરિટી ઓફ નેટવર્ક સિસ્ટમ, તો આ બધી વસ્તુ જે છે એ કમ્પલસરી છે. This information can be possible by providing adequate substructures supported by sensors, machines, workplace and information technology systems that are communicating with each other. See, આવ્યું ના વર્ડ communicating with each other. મતલબ કે સેન્સર્સ જે છે એ તો ઓબ્વિયસલી હોવા જ જોઈએ, પણ એની સાથે એના મશીન્સ કે જે સેન્સરને ઇન્ક્લુડ કરી શકે એ ટાઈપની વર્કપ્લેસ એન્ડ આઈટી ઇન વિચ આ દરેક વસ્તુ જે છે એ આપણે એની અંદર સમાવી શકીએ. અને આ એક મશીન એવા દરેક મશીન એકબીજા સાથે આખી સિસ્ટમ જે છે એ ઇન્ટરકનેક્ટેડ હોય અને કોમ્યુનિકેટ કરતી હોય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને એક એવું સબસ્ટ્રક્ચર જોઈએ. ધીસ ટાઈપ ઓફ સિસ્ટમ્સ રેફર એઝ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ, જે આપણે પહેલાં વાત કરી હતી. એન્ડ coordination between these systems are provided by the internet based protocols and standards. કોમ્પોનન્ટ્સ જે છે ઇન્ડસ્ટ્રી 4.0ના એ તમારા સિલેબસની અંદર છે, તો એની થોડી વાત કરી દઈએ એનું ઇન્ટ્રોડક્શન આપીને. કે ફર્સ્ટ કમ્પોનન્ટ જે છે દેટ ઇઝ સ્ટેટ ઓફ આર્ટ. તો કે ફોર સક્સેસફુલ સિસ્ટમ એડપ્શન ફોર ઇન્ડસ્ટ્રી 4.0 3 ફીચર્સ શુડ બી ટેકન ઇન ટુ અકાઉન્ટ. તો એ કયા 3 ફીચર્સ છે? એક તો હોરિઝોન્ટલ ઇન્ટિગ્રેશન વાયા વેલ્યુ ચેન્સ. આ હું તમને સમજાવું વેલ્યુ ચેન્સ શું છે. હોરિઝોન્ટલ ઇન્ટિગ્રેશન, એકચ્યુઅલી અહીંયા ઇન્ટિગ્રેશનનો મતલબ છે હોરિઝોન્ટલ ડેટા ઇન્ટિગ્રેશન. મતલબ હોરિઝોન્ટલનો મતલબ હું તમને કહું કે સપોઝ કોઈ એક કંપનીની અંદર કેટલા સ્ટેજ હોય તો કે પ્રોક્યુરમેન્ટ મતલબ કે પરચેઝ થાય છે રો મટીરિયલ, એની ઇન્વેન્ટરીની અંદર એ સ્ટોર થાય છે, પછી એ પ્રોસેસની અંદર જાય છે પ્રોડક્શન માટે. પ્રોડક્શન થઈને ફિનિશ્ડ ગુડ જે છે એ બહાર આવે છે ફેક્ટરીની, બરાબર. આની વચ્ચે ઘણા ફેઝ હોય છે, બટ આપણે અત્યારે જે વાત કરીએ છીએ દેટ ઇઝ મિડલ ફેઝ. કે પ્રોડક્ટનું જ્યારે મેન્યુફેક્ચરિંગ ચાલુ હોય છે ત્યારે એને નંબર ઓફ ઘણા બધા સ્ટેજીસની અંદરથી પાસ થવાનું હોય છે. અગર એનું મશીનિંગ છે તો પહેલાં મશીનિંગ છે કે વોટ એવર, એનું આપણે અત્યારે ડીપમાં નથી જતા. બટ હોરિઝોન્ટલ ઇન્ટિગ્રેશનનો મતલબ એવો થાય, ઇન્ટિગ્રેશન મતલબ ટુ કનેક્ટ વિથ ઇચ અધર, અને હોરિઝોન્ટલનો મતલબ એવો થાય કે ઓનલી વિથ રિલેવન્ટ ટુ પ્રોડક્ટ, પ્રોસેસ ઓફ ધ પ્રોડક્ટ. જેમ કે મિલિંગ, ડ્રિલિંગ, ટર્નિંગ, એ કોઈ પણ વસ્તુ તમે લઈ લો તો આવા કોઈ પણ જે પ્રોસેસ થતી હોય એક પ્રોડક્ટ જ્યારે કંપનીની અંદર આવે છે તો એ પ્રોડક્ટનું ઇનશોર્ટ ખાલી પ્રોડક્ટની પ્રોસેસ રિલેવન્ટ વાત છે, નહીં કે એના રો મટીરિયલ સાથે નિસ્બત છે કે નથી એના ફિનિશ્ડ ગુડ સાથે નિસ્બત છે. બટ જે મેન્યુફેક્ચરિંગ ચાલુ છે પ્રોડક્શન લાઇનની અંદર, જેમ કે હું તમને એમ વાત કરું કે એક સિરપ બનાવવી છે મારે, તો સિરપની અંદર
સૌથી પહેલાં શું આવે તો કે એના રો મટીરિયલ્સ જે છે એ સ્ટરલની અંદર આવે. સ્ટરલ મતલબ કે એક હોમોજેનાઇઝર જેની અંદર એક ટેન્ક સમજી લો, એની અંદર એનું મિક્સિંગ થાય છે. ટેન્કમાંથી એ ફિલિંગ મશીનની અંદર જાય છે. જેમ કે સપોઝ 6 હેડ ફિલિંગ મશીન હોય તો એની અંદર એક સાથે 6 બોટલ જે છે સિરપની અંદર ભરાતી હોય છે. તો બસ આ ટેન્કની અંદરથી ફિલિંગ પ્લાન્ટની અંદર જાય છે. એ 6 હેડ ફિલિંગ મશીનની અંદરથી પછી જાય છે એ કેપિંગ મશીનની અંદર. કેપિંગ મતલબ કે જે બોટલના તમે ઢાંકણા જુઓ છો તો એ કેપિંગની અંદર જાય છે. તો આ ફિલિંગ થયું પછી કેપિંગ થયું અને પછી એનું લેબલિંગ થાય છે. એટલે બહાર તમે જે એના જે કોઈ બોટલ જે છે એના ડ્રગની ઇન્ફોર્મેશન જેની અંદર લખેલી હોય છે, કંપનીનું નામ હોય છે, એક્સપાયરી ડેટ વોટ એવર એને પ્રાઇસ જે લખેલું હોય છે તો એને લેબલ કહેવાય. તો આ લેબલિંગ જે થાય છે એ એની મશીનરી અને પછી એનું જે છે એ પેકેજિંગની મશીનરી કન્વેયર બેલ્ટ થ્રુ જે પેકેજિંગમાં જાય છે. તો આ બધા જે 4 સ્ટેજ મેં તમને કીધા કે સૌથી પહેલાં ફિલિંગ થાય, બોટલ ફિલ થાય, એનું કેપિંગ થાય, લેબલિંગ થાય અને એનું પેકિંગ થાય. તો આ 4 સ્ટેજ જે છે એ હોરિઝોન્ટલ તમે કહી શકો આને, બરાબર, હોરિઝોન્ટલ. તો આ 4 સ્ટેજ અગર એકબીજા સાથે કનેક્ટેડ છે ડિજિટલી, બરાબર, તો એને કહેવાય હોરિઝોન્ટલ ઇન્ટિગ્રેશન. કે 4 સ્ટેજને એકબીજાની ખબર છે કે અત્યારે મારી પાછળનું સ્ટેજ છે એ ક્યાં પહોંચ્યું છે. દેટ ઇઝ કોલ્ડ હોરિઝોન્ટલ ઇન્ટિગ્રેશન. વેલ્યુ ચેન્જ શું છે હું તમને હમણાં સમજાવું છું નેક્સ્ટ સ્લાઇડની અંદર. વર્ટિકલ ઇન્ટિગ્રેશન એન્ડ નેટવર્કિંગ ઓફ મેન્યુફેક્ચરિંગ ઓર સર્વિસ સિસ્ટમ્સ. વર્ટિકલ ઇન્ટિગ્રેશનનો મતલબ એવો થાય છે કે આ હોરિઝોન્ટલ ઇન્ટિગ્રેશનની વાત થઈ ગઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગની રિલેવન્ટ. હવે વર્ટિકલ ઇન્ટિગ્રેશનનો મતલબ એવો થાય કે પ્રોડક્ટના રો મટીરિયલથી લઈને એના ડિસ્પેચ સુધી દરેક વસ્તુ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોવી. જેમ કે રો મટીરિયલ જે છે તો એ તમારી ફેક્ટરીની અંદર આવે ત્યાંથી એની અંદર ટેગ લાગવાની સાથે થઈને પછી એનું પ્રોડક્શન તો થાય જ છે, પણ એનું પેકેજિંગ થયા પછી પણ લોજિસ્ટિક દ્વારા એ ક્યાં પહોંચે છે અને કસ્ટમર સુધી કઈ રીતે ક્યાં પહોંચે છે, દરેક વસ્તુ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોવું. દેટ ઇઝ કોલ્ડ વર્ટિકલ ઇન્ટિગ્રેશન. અને આમ જો જોવા જાઓ તો હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઇન્ટિગ્રેશન બિઝનેસની લેંગ્વેજની અંદર એનો એક ઘણો અલગ મિનિંગ છે. વર્ટિકલ ઇન્ટિગ્રેશનનો એવો પણ મિનિંગ થાય છે જેમ કે સપોઝ કંપની કોઈ પણ એક આઉટસોર્સ કરે છે પ્રોડક્ટના સબ પાર્ટને. જેમ કે આઈફોન છે તો એ પહેલાં એનું જે પ્રોસેસર છે એ ઇન્ટેલને બનાવવા માટે આપતી હતી, રાઈટ. તો અત્યારે શું કરે છે કે એની જેની ચિપ છે A14 ચિપ જે લેટેસ્ટ આઈફોનની અંદર અત્યારે યુઝ થાય છે તો એ શું કરે છે કે એપલ સેલ્ફ મેન્યુફેક્ચર કરે છે. આની પહેલાં શું થતું હતું કે એ બનાવવા આપતી હતી કોઈ થર્ડ પાર્ટીને જેમ કે ઇન્ટેલ. પણ જેમ તમે આ ઇન્ડસ્ટ્રી 4.0 બાજુ જતા જાઓ એમ તમારી પાસે પ્લાન્ટની કેપેસિટી પણ ઇન્ક્રીઝ થાય છે અને દરેક સબ પાર્ટ પણ ઇન્ડસ્ટ્રી પોતે જ જાતે બનાવી શકે છે. ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધી વર્ટિકલ ઇન્ટિગ્રેશન. એન્ડ ટુ એન્ડ એન્જિનિયરિંગ ઓફ ઓવરઓલ વેલ્યુ ચેઇન. આ વેલ્યુ ચેઇન સેકન્ડ ટાઈમ વર્ડ આવ્યો છે, હું તમને સમજાવું છું નેક્સ્ટ સ્લાઇડની અંદર વોટ ઇઝ વેલ્યુ ચેઇન. તો એન્ડ ટુ એન્ડ એન્જિનિયરિંગ જે છે મતલબ કે પ્રોડક્ટનું એઝ અ રો મટીરિયલ તમારા પ્લાન્ટની અંદર એન્ટર થવું અને ફિનિશ ગુડનું ત્યાંથી બહાર નીકળવું. દરેક વસ્તુનું એકબીજા સાથે કોમ્પ્લેક્સ કનેક્શન બટ એવરીથિંગ ઇઝ ઇન્ટરકનેક્ટેડ. હવે વેલ્યુ ચેઇન હું તમને ફટાફટ સમજાવી દઉં કે વેલ્યુ ચેઇનનો મતલબ એવો થાય છે કે સે ફોર ધ એક્ઝામ્પલ તમે વેલ્યુ એડિશન કરીને આપો છો કોઈ પણ પ્રોડક્ટ કસ્ટમરને. ધેટ ઇઝ કોલ્ડ ઇફ યોર વેલ્યુ ચેઇન ઇઝ બેટર. અલગ રીતે સમજાવું તમને તો તમે તમારી પ્રોડક્ટ જે છે એ ફિનિશ્ડ ફોર્મની અંદર તમે વધારે સારી રીતે આપી શકો. જેમ કે કોઈ એક ફ્રૂટ તમે જે છે એ તમે કોઈ કસ્ટમરને આપો છો જેમ કે એપલ, તો એ એપલ તમે ડિરેક્ટલી આપો તો એના કરતાં એ કસ્ટમરને ઇઝી પડશે કે તમે એના પીસ કરીને આપો ઇઝી પડશે. હજી થોડું વધારે જઈએ તમે એના પીસ કરીને આપો એ વધારે ઇઝી કરશે કે તમે ડિરેક્ટ એનું જ્યુસ બનાવીને આપો તો વધારે ઇઝી પડશે, રાઈટ. તો દેટ ઇઝ કોલ્ડ ધી વેલ્યુ એડિશન. એની અંદર ઘણી બધી વસ્તુ બિઝનેસ ટર્મિનોલોજીની અંદર આવી જાય છે. એકચ્યુઅલી આ MBAની અંદર પણ આવે છે આ દરેક વસ્તુઓ. ઇનબાઉન્ડ લોજિસ્ટિક મતલબ કે જ્યારે પ્રોડક્ટ તમારા ફેક્ટરી સુધી હજી નથી આવી ત્યાંથી જ્યારે ડિસ્પેચ થાય છે તમારે જેની પાસેથી પરચેસ કરવાનું છે ત્યાંથી ડિસ્પેચ થાય છે, ત્યાંથી લઈને તમારા ફેક્ટરી સુધી આવે એ વસ્તુ થઈ ગઈ તમારી ઇનબાઉન્ડ લોજિસ્ટિક્સ. ઓપરેશન્સ મતલબ કે તમારી ઓપરેશન્સ 0 મતલબ 1 ટુ જ્યાં સુધી તમારા ઓપરેશન્સ જેટલા પણ આવે છે અહીંયા તમારી પ્રોડક્ટ બને છે એકચ્યુઅલી આ મેન્યુફેક્ચરિંગ છે તમારી ફેક્ટરીની અંદર અથવા તમારા પ્લાન્ટની અંદર. તો આ ઓપરેશનની અંદર આવે છે તમારા પ્રોડક્ટ જે છે એનું મેન્યુફેક્ચરિંગ, બરાબર. તો ઓપરેશનની અંદર આવશે મેન્યુફેક્ચરિંગ, પછી આવશે આઉટબાઉન્ડ લોજિસ્ટિક મતલબ કે તમારા ફેક્ટરી પરથી જે છે પ્રોડક્ટ નીકળી અને કસ્ટમર સુધી પહોંચે છે. માર્કેટિંગ સેલ્સ મતલબ કે તમારા કોમ્પિટિટર સાથે તમારે કમ્પીટ કરવા માટે માર્કેટિંગ અને તમારી પ્રોડક્ટ કઈ રીતે બેટર છે એ થોડું
પબ્લિક સુધી પહોંચવું જોઈએ. દેટ ઇઝ કોલ્ડ માર્કેટિંગ સેલ્સ. અને સર્વિસ મતલબ પોસ્ટ સેલિંગ સર્વિસની વાત થઈ છે અહીંયા, કે તમારા કસ્ટમર તમને એની હાવ કોન્ટેક્ટ કરી શકવા જોઈએ કે પ્રોડક્ટની અંદર અગર તમારા ફોલ્ટ છે તો યુ મસ્ટ બી રીચેબલ ઇઝીલી. તો ધીસ ઇઝ કોલ્ડ ધી વેલ્યુ ચેઇન. એની જ વાત હતી આની અંદર, કે વેલ્યુ ચેઇન જે છે એ પણ આની સાથે ઇન્ટરકનેક્ટેડ હોવી જોઈએ. વર્ટિકલ ઇન્ટિગ્રેશન રિક્વાયર્સ, જે આપણે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઇન્ટિગ્રેશનની વાત કરી એ અહીંયા ડિટેલની અંદર આવે છે, કે રિક્વાયર્સ ધ ઇન્ટેલિજન્ટ ક્રોસ લિંકિંગ એન્ડ ડિજિટલાઇઝેશન ઓફ બિઝનેસ યુનિટ્સ ઇન ડિફરન્ટ હાયરાર્ચિકલ લેવલ્સ વિધિન ધી ઓર્ગેનાઇઝેશન. બરાબર. જેમ કે હાયરાર્ચિકલ લેવલ્સ મતલબનું કેવું થાય કે એક પ્રોડક્ટની અંદર ઘણી બધી સબ પ્રોડક્ટ આવતી હોય. જેમ કે મેં તમને વાત કરી કે આઈફોનની અંદર એક ચિપ આવે છે, A14 ચિપ. તો એ જે છે એ ચિપ પહેલાં બનવી જોઈએ તો હું આઈફોનની અંદર એસેમ્બલ કરી શકીશ, રાઈટ. તો એ હાયરાર્ચી થઈ ગઈ ને, કે પહેલાં ફર્સ્ટ સ્ટેપ, પછી સેકન્ડ સ્ટેપ, પછી એ બંને પતી જાય તો એ ફોર્થ સ્ટેપ સુધી પહોંચે, તો ધેટ ઇઝ કોલ્ડ હાયરાર્ચિકલ લેવલ્સ. તો આ જે છે એ બધા સાથે કનેક્ટેડ હશે. Therefore, vertical integration enables preferably transformation to smart factory in a highly flexible way and provides the production of small lot size and more customized products with acceptable levels of profitability. હવે આ એવું કહેવા માંગે છે કે સમજો કે કોઈ એક તમારે અત્યારે પાર્ટનું કાસ્ટિંગ કરાવવું છે, તો કોઈ કાસ્ટિંગની તમે ઓર્ડર આપશો તો મિનિમમ તમને થાઉઝન્ડ્સની અંદર ક્વોન્ટિટી પરચેસ કરવા માટે ઇન્સિસ્ટ કરશે. તમે એવું નહીં કહી શકો કે મને 100, 200, 500 મને લોટની અંદર જોઈએ છે. તો એ કંઈ, કેમ કે એ કરવા માટે એની ફેક્ટરી કેપેબલ નથી, બરાબર. ધેટ ઇઝ નોટ ફિઝિબલ. તો અગર આપણે ફેક્ટરી, અગર આપણે ઇનપુટ આપીને સપોઝ ચેક કરવું છે કે મારી ફેક્ટરીની અંદર હું આ 100, 500 કે સપોઝ 700, 750 સુધીના પાર્ટ્સ બનાવી શકું ખરા આટલી ક્વોન્ટિટીની અંદર, એ મને પ્રોફિટ આપશે ખરા, એ મારે જોવું હોય તો મારે ખાલી એક વેલ્યુ જ એની એક સે ફોર ધ એક્ઝામ્પલ એ કાસ્ટિંગ પાર્ટની એક 3D ફાઇલ જ અપલોડ કરવાની મારી સિસ્ટમની અંદર, તો એ મને તાત્કાલિક આન્સર આપી દેશે કે આપણા XYZ મશીનરીની અંદર આટલો નાનો એવો ચેન્જ કરવાથી આપણે આના આટલી ક્વોન્ટિટી બનાવી શકીશું, મિનિમમ ક્વોન્ટિટી, પછી આપણો પ્રોફિટ ચાલુ થાય. બરાબર. તો એ ખબર કઈ રીતે પડે, તો કે પહેલાં મશીનને પોતાના ડિમેન્શન્સની ખ્યાલ હોય કે જે છે આની ડાય કઈ રીતે છે, એની અંદર કેટલું મોડિફિકેશન કરવું પડશે, એની કોસ્ટ કેટલી થશે, પ્રોડક્ટની પ્રાઇસ કેટલી રાખશું, રો મટીરિયલની પ્રાઇસ કેટલી હશે, મશીનિંગની અંદર સોરી એના કાસ્ટિંગની અંદર તમે જે એનર્જી યુઝ કરશો એની તમારે કેટલી કોસ્ટ થશે, અને ફિનિશિંગની કેટલી કોસ્ટ થશે, એ દરેક વસ્તુનું કેલ્ક્યુલેશન કરી અને તમને ફાઇનલ આન્સર આપશે. એટલા માટે જો સ્મોલ ક્વોન્ટિટીની અંદર, સ્મોલ લોટ સાઇઝની અંદર તમારે બનાવવી હોય તો પણ તમે બનાવી શકશો, ને ઇઝીલી તમે એને કસ્ટમાઇઝ કરી શકશો તમારી પ્રોડક્ટ્સને, અગર યુ આર ઇન્ડસ્ટ્રી 4.0 enabled plant owner. On the other hand, horizontal integration obtains entire value creation between organizations for enriching product life cycle using information systems, efficient financial management and material flow. બરાબર. તો આ થઈ ગયું તમારું હોરિઝોન્ટલ અને વર્ટિકલ, મતલબ હોરિઝોન્ટલ ઇન્ટિગ્રેશનની અંદર જે આપણે ઓલરેડી જોઈ જ ગયા છીએ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ તમે થઈ શકે છે. જેમ મેં તમને કીધું એમ કે તમને પ્રોડક્ટના દરેકે દરેક મશીનિંગ જે કોઈ પણ પ્રોસેસ થાય છે એની પણ તમારી પાસે જો ફાઇનાન્શિયલ કોસ્ટિંગ હોય તો દેટ વિલ બી મોર એફિશિયન્ટ ફોર પ્રોડક્ટ એસ્ટિમેશન. બરાબર. તો આ રીતે દરેક વસ્તુ, ઇન શોર્ટ, ઇન્ડસ્ટ્રી 4.0 સિમ્પલ વર્ડની અંદર કહીએ તો એક સાયબર ફિઝિકલ સિસ્ટમ છે જેની અંદર દરેક મશીન્સ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ તો છે જ, પણ એની સાથે એક ડેટાનો ફ્લો પણ ચાલુ છે સાથે સાથે, જે રિયલ ટાઈમ ડેટા ફ્લો છે, અને એ કોઈ પણ યુઝર કોઈ પણ સમયે જોઈ શકે છે અને એને એનાલાઇઝ કરી શકે છે, રાઈટ. સો આજે આપણે એટલું રાખીએ છીએ. બીજું હું એક ઇન્સિસ્ટ કરીશ તમને કે તમે સાથે સાથે થોડું રીડિંગ કરતા રહેજો, કેમ કે આ થિયોરેટિકલ સબ્જેક્ટ છે. ક્યારેક તમને બોરિંગ લાગી શકે છે, પણ એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ જોવાની ટ્રાય કરશો યુટ્યુબની અંદર કે ક્યાંય પણ, તો તમને થોડી વધારે મજા આવશે આની અંદર. સો ફાઇન, હું એટેન્ડન્સની લિંક મૂકું છું લેક્ચરનો ટાઈમ એકચ્યુઅલ જ્યારે એન્ડ થાય એ સમયે, તો એટેન્ડન્સ જે છે ભૂલ્યા વગર બધા ફિલઅપ કરી દેજો.